અમદાવાદમાં વધુ એકવાર નશાની હાલતમાં કાર ચાલકે ગંભીર અકસ્માત સર્જ્યો હોવાની ઘટના સામે આવી છે, જેમાં અમદાવાદના શાસ્ત્રીનગર વિસ્તારમાં મોડી રાત્રે એક કાળા કાચવાળી કારના ચાલકે માર્ગ પર ભારે અફરાતફરી મચાવી દીધી હતી અને સૂમસામ રસ્તા પર પૂરપાટ ઝડપે દોડતી આ કારના ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવી રોડની બાજુમાં કાયદેસર રીતે પાર્ક કરેલી 4 ગાડીઓને જોરદાર ટક્કર મારી હતી, જે બાદ લથરિયા ખાઈને કારમાંથી નીકળેલો ચાલક કાર ત્યાં જ મૂકીને ફરાર થઈ ગયો હતો। ત્યારે પોલીસે અકસ્માત સર્જનાર ગાડીને જપ્ત કરી કાર ચાલકને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે। નીટ પરીક્ષામાં વિદ્યાર્થીઓ સાથે છેતરપિંડી આચરવાના આંતરરાજ્ય રેકેટનો અમદાવાદ સાયબર ક્રાઇમે પર્દાફાશ કરી રાજસ્થાનથી 2 અને બિહારથી 1 આરોપીને દબોચી લીધા છે। નીટ પેપર લીક વિવાદનો ગેરલાભ ઉઠાવીને રાજસ્થાનના 2 ભેજાબાજોએ ટેલિગ્રામ પર અલગ અલગ ચેનલો બનાવી હતી અને અસલ પેપર તેમજ આન્સર કી આપવાના બદલામાં લાખો રૂપિયા પડાવતા હતા, જ્યારે બિહારમાંથી 1 આરોપી નીટ પરીક્ષાની ફી રિફંડ કરાવવાના નામે ઓનલાઈન ફ્રોડ આચરતો હતો। ત્યારે પોલીસે આ 3 આરોપીઓને ઝડપી લઈ આ કૌભાંડમાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તે દિશામાં વધુ તપાસ શરૂ કરી છે। ખેડૂતોના અધિકારો માટે આજે કોંગ્રેસે 1111 ટ્રેક્ટર સાથે અમદાવાદના શાંતિપુરા ચોકડીથી ગાંધીનગર સુધી કિસાન અધિકાર યાત્રા યોજી રહ્યું છે। ત્યારે આ રેલીમાં અંદાજે 20થી વધુ ખેડૂત સંગઠનો જોડાયા હતા। કોંગ્રેસે કાયદાઓને બાજુએ મૂકી ખેડૂતોની જમીન હડપ કરાઈ રહી હોવાનો દાવો કર્યો છે, કારણ કે ખાનગી વીજ કંપનીઓ દ્વારા આડેધડ વીજ પોલ ખેડૂતોના ખેતરમાં નાખવામાં આવી રહ્યા છે અને પૂરતું વળતર પણ આપવામાં આવતું ન હોવાને કારણે ખેડૂતો હેરાન પરેશાન થઈ રહ્યા છે। ત્યારે આ આંદોલન શરૂ કરવામાં આવ્યું છે, જેને પગલે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો।